स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડૉક્ટર પ્રવીણ રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બેચલર ઓફ આર્ટ્સ ઓનર્સ એટલે કે BA ઇકોનોમિક્સ, માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ એટલે MA ઇકોનોમિક્સ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર પેપર 1માં યુનિટ 1નું ઔદ્યોગિક અર્થશાસ્ત્રનો પરિચય લઈને આવ્યા છીએ. મિત્રો, આ બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર શા માટે, ઔદ્યોગિક અર્થશાસ્ત્ર શું છે તેના અંગે ચર્ચા કરી હતી. હવે આપણે ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું છે તેની બાબતે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જોઈએ છીએ ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું એક વ્યાપક ક્ષેત્ર છે. આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ ઔદ્યોગિક અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે, એક વિશિષ્ટ શાખા છે જે 18મી સદીમાં એડમ સ્મિથના વેલ્થ ઓફ નેશન પછી વિકસિત થઈ છે. આ ઔદ્યોગિક ક્ષેત્રની રચના, ઔદ્યોગિક ક્ષેત્રો કઈ રીતે કામ કરે છે, તેમાં બજાર કઈ રીતે કામ કરે છે, બજારનું માળખું શું છે, સરકારની નીતિઓ કયું છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. ખાસ કરીને પેઢી અને ઉદ્યોગોની કઈ રીતે કાર્યક્રમ છે, તેમનું માળખું કયું છે, કેવા પ્રકારના ઉદ્યોગો છે, ઉદ્યોગોમાં કઈ પ્રકારની સ્પર્ધાઓ છે તેની વાત થાય છે. સ્થાનિકરણ અંગે ઉદ્યોગો કઈ જગ્યા ઉપર પ્રસ્થાપિત થશે, ઉદ્યોગો ક્યાં વધારે વિકસિત થશે, ઉદ્યોગો વિકાસ કરવા એવું કયું સ્થળ છે જ્યાં ઉદ્યોગો વિકાસ કરવાથી દેશ અને ઉદ્યોગ અને સમાજ ત્રણેયને લાભ થશે, એવા સ્થાનિકરણના પણ નિયમો તેમાં આવે છે. બજારની રચનાઓ, બજારનું માળખું, સ્પર્ધા, કટોકટી, આ તમામ બાબતોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ કરીને જે નવી નવી આર્થિક નીતિઓ આવે છે, સરકારની ઉત્પાદન અને સેવાઓના જે ભૌતિક ઉત્પાદનો થતા હોય છે, ઉપરાંત વાહન વ્યવહાર, ઉર્જા, સંચાર, ગ્રાહકલક્ષી આ તમામ બાબતોનો અભ્યાસ એનું કાર્યક્ષેત્ર બને છે. એટલે કે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર આ તમામ બાબતોને એક સાથે સાંકળી અને આપણને એક નવા પ્રકારની શાખા, એક નવું અર્થશાસ્ત્ર જેની અંદર આપણે ઉદ્યોગો અને ફાર્મ કઈ રીતે કામ કરી રહ્યા છે તેની આપણે સમજ આપે છે. સર્વપ્રથમ આપણે જોઈએ તો ઔદ્યોગિક અર્થશાસ્ત્ર છે તેના કાર્યક્ષેત્રને આપણે બે વિભાગમાં જોઈ શકીએ છીએ. એક છે ફાર્મ. ફાર્મ એટલે કે પેઢી અને બજારનું વિશ્લેષણ. બીજી બાજુ આપણે ઔદ્યોગિક વિકાસ અને નીતિ, જે સરકારી નીતિઓ આવે છે તેનો અભ્યાસ કરાવે છે. ફાર્મ એટલે કે બજાર, પેઢી અને બજારનું જે વિશ્લેષણ કરે છે તેમાં ફાર્મ એટલે કે જે પેઢી છે, ઉદ્યોગો છે, એનું ઉત્પાદન કઈ રીતે થશે, કઈ પદ્ધતિથી થશે. ખાસ કરીને આપણે જોઈશું તો જે પેઢી છે એ ઉત્પાદનનું કેન્દ્ર બિંદુ છે, જ્યાંથી ઉત્પાદન, પ્રોડક્શન થાય છે અને એ પ્રોડક્શન ધીરે ધીરે બજારમાં આગળ વધે છે અને બજારમાંથી ગ્રાહકો સુધી પહોંચે છે. આમ ઉત્પાદનનું જે મુખ્ય કેન્દ્ર છે જ્યાંથી ઉત્પાદન થાય છે એનો અભ્યાસ કરાવે છે, એનું કાર્યક્ષેત્રમાં આવે છે. એમાં ખાસ કરીને જોઈશું તો કે ફાર્મ એટલે કે પેઢી અથવા ઉદ્યોગનો હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે, માત્ર વેચાણ માટેનો છે, નફા માટેનો છે કે વેચાણ નફા સાથે બંને સાથે મળીને સમાજ કલ્યાણ માટે અથવા તો સમાજને કોઈ સેવા આપવા માટેનો છે. આના આધારે તે ઉદ્યોગોનું વર્ગીકરણ કરે છે. ઉપરાંત બજારની રચનાની વાત કરીએ તો બજાર કેવા પ્રકારનું છે. બજારમાં ઘણા બધા ઉત્પાદકો છે, એક જ સમાન પ્રકારની વસ્તુઓ પેદા કરે છે, તો પૂર્ણ સ્પર્ધા. બજારમાં કોઈ એક જ ઉદ્યોગ અથવા તો એક જ પેઢી અથવા એક જ ફાર્મનો જો દબદબો હોય તો ઇજારાશાહી છે. આમ જુદા જુદા પ્રકારનું કેવું બજારનું માળખું છે, ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે અને બજારનું માળખું કઈ રીતેનું છે તેની વાત કરે છે, જેમાં એકાધિકારી, અલ્પહસ્તક અને પૂર્ણ સ્પર્ધા જેવા વિષયો પણ આવરી લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું જે મુખ્ય કાર્યક્ષેત્ર છે તે ઉત્પાદન જે થતું હોય છે એ ઉત્પાદનની કાર્યક્ષમતા કઈ છે. પેઢી અથવા તો ફાર્મ જે રહ્યું એ પોતાના તમામ સાધનો, એટલે મતલબ કે તેની જોડે જેટલા બી સાધનો છે તે સાધનોનું પ્રોડક્શન કરે છે, તેમાં તમામ સાધનો
વપરાશ થાય છે કે કોઈ વણ વપરાયેલું ઉત્પાદન શક્તિ પડી રહે છે? વણ વપરાયેલી ઉત્પાદન શક્તિને કેવા ક્ષેત્રોમાં વાપરી શકાય, ક્યારે વાપરી શકાય અને શું કરી શકાય તે અંગેનું આપણને માર્ગદર્શન આપે છે અને આપણને અભ્યાસ કરાવે છે. એ એનું કાર્યક્ષેત્રની અંદર આવી જાય છે. ત્યારબાદ ખર્ચ એટલે કે ઉત્પાદન પ્રોડક્શન પેઢી જે પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે, તેમાં કેટલો ખર્ચ થાય છે, તેમાં સ્થાયી ખર્ચ કેટલો છે, સીમાંત ખર્ચ કેટલો છે, સરેરાશ ખર્ચ કેટલો છે, આવા ખર્ચના જુદા જુદા ખ્યાલો પણ તે આપણા કાર્યક્ષેત્રમાં આવે છે. ત્યારબાદ કિંમત નિર્ધારિત થાય છે. પેઢી જે ઉત્પાદન કરે છે આ ઉત્પાદન કઈ કિંમતે પેઢી વેચે તો પેઢીને નફો રહે અથવા તો પેઢીને પોતાનું જે કંઈ ખર્ચ થયો હશે તે તેનું વળતર મળી રહે અને નિયોજકને પણ લાભ થાય અને ગ્રાહકોને પણ લાભ થાય તે અંગે કિંમત નિર્ધારણ પણ નક્કી કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઔદ્યોગિક વિકાસની નીતિઓ જે વિકાસ કરવામાં આવશે, ઔદ્યોગિક વિકાસ થાય છે તેની પણ તેના કાર્યક્ષેત્રમાં આવે છે, તેનો પણ તે વાત કરે છે અને સરકારની જુદી જુદી નીતિઓની વાત કરે છે. ઉદ્યોગોનું જે સ્થાનિકરણ કેન્દ્રીકરણ કરવામાં આવશે, કઈ જગ્યાએ ઉદ્યોગો સ્થપાશે તે અંગેના નિયમો આપે છે. કાચો માલ, બજાર અને શ્રમ જેવા પરિબળો ક્યાંથી મળશે તેની માહિતી આપે છે. સાથે સાથે સરકારની નીતિની ભૂમિકાઓ શું છે, ઉદારીકરણ શું છે, કઈ રીતે ખાનગીકરણ કરવામાં આવશે, કઈ રીતે કરવેરા નક્કી કરવામાં આવશે તેની વાત કરે છે. આધુનિક સમયની વાત કરીએ તો ટેકનોલોજી, નવીનતા, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને પર્યાવરણીય જે સમસ્યાઓ છે તેની પણ વાત કરે છે. ખાસ કરીને કાર્યક્ષેત્રના મુખ્ય મુદ્દાઓમાં જોઈએ તો પેઢીના સિદ્ધાંતો, પેઢીના ધ્યેયો, વહીવટી, તેનું સંચાલન, સાધનોની ફાળવણી અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ તે બજારનું માળખું, ઇજારાશાહી છે, પૂર્ણ હરીફાઈ છે કે અલ્પ હસ્તક ઇજારો છે જેવી વિવિધ વ્યવસ્થાઓનું વિશ્લેષણ કરે છે. ઉત્પાદકતામાં પણ તેવું કામ કરે છે કે ઉત્પાદકતાની કાર્યક્ષમતામાં આપે છે, તે ઉત્પાદન વધારવાની પણ ચર્ચા કરે છે. ઉદ્યોગોનું સ્થાનિકરણની જો વાત કરીએ આપણે તો સ્થાનિકરણના મુખ્ય પરિબળોમાં જોઈએ તો સૌપ્રથમ ઉદ્યોગો કઈ જગ્યાએ સ્થપાય. આપણે પણ આપણી આજુબાજુના ઉદ્યોગો જોતા જ હશું કે ઉદ્યોગો ક્યાં ક્યાં સ્થપાય છે. કોઈ એક ક્ષેત્ર છે કે જેની અંદર વધારે કોઈ એક ક્ષેત્ર છે, જેમ કે આપણે વાપીથી લઈ અને મહેસાણા સુધીનો જે આપણો ગોલ્ડન કોરિડોર છે, જ્યાં આપણે ઉદ્યોગો તેની ચારે બાજુ વિશાળ પ્રમાણમાં સ્થપાયેલા છે. આમ શા માટે ઉદ્યોગો સ્થપાશે, ત્યાં કઈ રીતે ઉદ્યોગો સ્થપાશે, જેનું સ્થાન કઈ રીતે નક્કી થશે તેના સિદ્ધાંતો પણ આપણને આપે છે. ખાસ કરીને મજબૂત આંતરમાળખાકીય સુવિધાઓ હોય જેમાં પરિવહન આવી જાય છે, ઉર્જા આવી જાય છે, જેવી સુવિધાઓ ઉદ્યોગોને સરળતાથી મળી રહેશે, જ્યાંથી પોતાનો માલ દેશના જુદા જુદા ભાગોમાં અથવા તો વિશ્વના જુદા જુદા દેશોને વેચવા માટે તે મોકલી શકે એવા ક્ષેત્રોને ઉદ્યોગપતિઓ વધારે પસંદ કરશે અને ત્યાં સ્થાનિકરણ, ત્યાં ઉદ્યોગો સ્થપાશે. તે જ પ્રમાણે કાચો માલ કઈ રીતે મળી રહેશે. જો ઉદ્યોગો એક જગ્યાએ સ્થપાય અને કાચો માલ બહુ દૂરથી આવવાનો હોય તો તે ઉદ્યોગોનું ચાલવાનું અથવા તો તે ઉદ્યોગો સફળ થશે તેની સંભાવનાઓ બહુ જ ઘટી જાય છે. કારણ કે કાચો માલ આવતા ઘણા સમયે વાર લાગે અથવા તો વચ્ચે કોઈ બનાવ બની જાય અકસ્માતિક રીતે, જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ તો ઘણી વખતે જે લોકો આપણે સુએજ કેનલની અંદર ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે 3-4 મહિના સુધી આપણને કાચો માલ પ્રોવાઈડ નથી થતો, ત્યારે આ ઉદ્યોગોની હાલત બંધ થાય છે અથવા તો ઉદ્યોગો બંધ કરવા પડે છે. તો આવા સંજોગોમાં કાચો માલ ક્યાં મળી રહેશે, કુશળ શ્રમિકો પણ તેઓને કુશળ મળવા જોઈએ, શ્રમિકો ક્યાં મળી રહેશે તેમે પણ તેઓ જોવે છે અને ત્યાં સ્થાનિકરણનો વિકાસ થાય છે અને ત્યાં જ ઉદ્યોગો વિકાસ પામે છે. આર્થિક સિદ્ધાંતોના પાયામાં જોઈએ તો આપણે મેક વેબરનો મુખ્ય સિદ્ધાંત છે, જે ઉદ્યોગોનું સ્થાનિકરણ કઈ રીતે થશે તેની અંગે સમજ આપે છે અને ઔદ્યોગિક અર્થશાસ્ત્રના આ મુખ્ય સિદ્ધાંતો છે અને તેની અંદર આપણને આના સિદ્ધાંતો સમજાવવામાં આવે છે, વિશાળપૂર્વક સમજાવવામાં આવે છે. ત્યારબાદ સરકારની જે નીતિઓ છે, પ્રોત્સાહન છે, જેમ કે વિશિષ્ટ ક્ષેત્રો એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન, અત્યારે સ્પેશિયલ રિજનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પૈસા જ્યાં કણે મૂડીરોકાણ કરવામાં આવે છે તેવા ઘણા બધા, આપણે એક સર ધોલેરા સર છે, બીજો માંડલ બેચરાજી સર પણ સ્થાપવામાં આવે છે. તે જ પ્રમાણમાં કેટલાય આપણે ઇકોનોમિક્સ ઝોન્સ આપ્યા છે, જે સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન છે, જ્યાં ઘણા પ્રકારની સરકાર રાહતો આપે છે. ત્યાં તમે પ્રોડક્શન કરવાથી તમને કરમાં રાહત મળે છે, તમને ત્યાં જે સંસાધનો સરકારના ઉપયોગ કરવામાં આવશે, જમીન, જળ, તેમાં તમને રાહત મળે છે. એવા જુદા જુદા કરવામાં આવે છે. એ જ પ્રમાણે ચોક્કસ ક્ષેત્રમાં ઉદ્યોગો પાછળ કાચો માલની પ્રાપ્તિ કેટલી થાય છે, કુશળ શ્રમિકો ક્યાં મળે છે, તે બધાની પણ ત્યાં જ ચર્ચા કરવામાં આવે છે.
મુખ્ય જોઈએ તો સ્થાનિક ઉદારીકરણની જે નીતિ છે તેમાં આ બાબતોનો સમાવેશ થઈ જાય છે. હવે આપણને ઔદ્યોગિક અર્થશાસ્ત્ર તો મુખ્ય ઉદ્યોગો એટલે કે પેઢી અને પેઢીની સાથે સાથે ઉદ્યોગો અથવા બજારના વિશ્લેષણ કરે છે, તેમજ તેનું સ્થાનિકરણ, બજારો કઈ જગ્યાએ સ્થપાશે તેની પણ વાત કરે છે. પણ તેની સાથે સાથે જે ભારત સરકાર, આપણે ખાસ કરીને ભારતની વાત કરીશું, ભારત સરકારની જે 1991ની આર્થિક ક્રાંતિ આવી ત્યારબાદ જે સુધારા આવ્યા, એલપીજી, જેને આપણે એલપીજી કહીએ છીએ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, આ ઔદ્યોગિક નીતિઓમાં કઈ રીતે બેસે છે અને કઈ રીતે તેના વિકાસો થયા છે તેની તે પણ ચર્ચા કરે છે. ખાસ કરીને જોઈએ તો ઉદારીકરણ, એટલે ભારતમાં જે લિબરલાઇઝેશન આવ્યું છે, જે ઉદારીકરણ કરવામાં આવ્યું છે, જેમાં પહેલાં આપણે જોઈએ છે 1991 પહેલાં લાયસન્સ રાજ હતું અને દરેક ઉદ્યોગો સ્થાપવા માટે લાયસન્સ લેવામાં આવતું હતું અને લાયસન્સોની બહુ મોટી લાંબી પ્રક્રિયાઓ હતી, જે પ્રક્રિયાઓને આપણે સરળ બનાવી અને લાયસન્સો આપવાની શરૂઆત કરી, જેથી ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું. બીજા સરળ વેપારી નિયમો કર્યા છે, આયાત નિકાસ ટેક્સો, જેમ કે જુદા જુદા પ્રકારના આપણે ડ્યુટી નાખતા હતા, એ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, આપણી આયાત જકાતોમાં ઘટાડો કર્યો છે. હવે આપણને કોઈ જગ્યાએ જકાત નાખવું જોવા નથી મળતું. એટલે આ પ્રમાણે જુદા જુદા ટેક્સોમાં પણ ઘટાડો કરવામાં આવે છે. ત્યારબાદ ખાનગીકરણની નીતિ અપનાવવામાં આવી. ખાનગીકરણ એટલે પ્રાઇવેટલાઇઝેશન. 1991 પહેલાં જેટલા પણ ઉદ્યોગો ચાલતા હતા તે સરકારની સીધી દેખરેખમાં ચાલતા હતા, જેના કારણે ઘણા બધી સમસ્યાઓ આવતી હતી અને આ સમસ્યાઓને દૂર કરવા માટે સરકારે પોતાનો હિસ્સો ઘટાડ્યો. એટલે જાહેર ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો અને ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધ્યો. જાહેર ક્ષેત્રમાં સરકારી હિસ્સો ઘટવાની સાથે ખાનગી ક્ષેત્રને જે પ્રોત્સાહન મળ્યું, જેના કારણે સ્પર્ધા વધી છે બજારમાં, અને બજારમાં સ્પર્ધા વધે એટલા માટે લોકોને ઘણા વિકલ્પો મળે છે, વસ્તુઓ ખરીદવાના ઘણા વિકલ્પો મળે છે. આજે આપણે જોઈએ છીએ તો આપણે મોબાઈલ, ટીવી, એસી, કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો તેની અંદર આપણને ઘણી બધી કંપનીઓના ઘણા બધા વિકલ્પો જોવા મળે છે. આપણે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકીએ છીએ આપણા બજેટ પ્રમાણે. આપણે બજેટને ધ્યાનમાં રાખીએ છીએ, આપણી સુવિધાઓને ધ્યાનમાં રાખીએ છીએ. આમ ગ્રાહકને ઘણા બધા વિકલ્પો પ્રાપ્ત થવા મળ્યા. ત્યારબાદ વૈશ્વિકીકરણ અને ગ્લોબલાઇઝેશન કર્યું, જેમાં ભારતીય અર્થતંત્રને વિશ્વ સાથે જોડવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય વેપારના અવરોધો જે હતા તેને દૂર કરી અને વિદેશી મૂડીરોકાણને આવકાર આપ્યો અને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. વિદેશોમાંથી કંપનીઓ ભારતમાં પોતાનું રોકાણ કરવાનું સરળ બન્યું, કંપનીઓ રોકાણ કરવા લાગી, જેના કારણે જોઈએ તો આજે ઘણા બધા વિદેશી મૂડીરોકાણોને કારણે આપણા દેશની અંદર એવા કંપનીઓ, એવું પ્રોડક્શન, એવી વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું છે જે આપણે 1991 પહેલાં આયાત કરતા હતા, અત્યારે જેની આપણે નિકાસ કરવા લાગ્યા છીએ. એ જ પ્રમાણે આપણે જોઈએ છીએ તો આજે એલપીજી અપનાવ્યું તેના મુખ્ય પરિવર્તનો જે આવ્યા, પરિણામો આવ્યા, તેમાં જોઈએ તો આર્થિક વૃદ્ધિમાં વધારો થયો છે. કારણ કે આર્થિક વૃદ્ધિનો દર સતત વધતો રહેશે. 1991 પછી આપણી આર્થિક વૃદ્ધિમાં સારો એવો વધારો થયો છે. આ સુધારાએ ભારતની આર્થિક વિકાસને ગતિ આપી છે. ત્યારબાદ ટેકનોલોજીનો પ્રવેશ થવાથી વૈશ્વિક જોડાણને કારણે ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજી વિકસી છે અને આધુનિક ટેકનોલોજીના કારણે આપણે ઘણા બધા આગળ આવી ગયા છીએ. આમ એલપીજીની જે ઔદ્યોગિક નીતિ છે તેનું પણ અહીં ચર્ચા કરવામાં આવે છે. મિત્રો, આજે આપણે જે વાત કરી ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, તો આ ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તે મર્યાદિત નથી, પરંતુ ખૂબ વિશાળ છે. જુદા જુદા ક્ષેત્રોમાં જેમ જેમ નવા નવા આયામો આવતા જશે, જેમ જેમ નવી નવી સુવિધાઓ, નવી ટેકનોલોજી, આનો વિકાસ થશે, તેમ તેમ તેના કાર્યક્ષેત્રમાં પણ વિકાસ થતો જાય છે અને તેનું કાર્યક્ષેત્ર વધતું જાય છે. હાલ પૂરતી આપણે આટલે કાર્યક્ષેત્રની ચર્ચા કરી છે, જેની અંદર ઘણું બધું એસએલએમ પણ આપને આપવામાં આવ્યું છે, જેની અંદર આની વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ અર્થશાસ્ત્રી તરીકે આપણે તેનું કાર્યક્ષેત્ર સમજવું ખૂબ જ જરૂરી છે. આપ સમજ્યા, ખૂબ આભાર, ધન્યવાદ. સ્વાધ્યાય